અમદાવાદ એરપોર્ટ પરથી ચાલુ વર્ષે બેંકોકથી અમદાવાદ દાણચોરી થકી હવાઈ માર્ગે ચોરી છુપીથી સંતાડીને લવાતો 209 કરોડ રૂપિયાનો હાઇડ્રોપોનિક વીડ્સ ગાંજો અત્યાર સુધી ઝડપાઈ ગયો છે। કસ્ટમ અને ડીઆરઆઈ વિભાગે કુલ 16 કેસમાં આરોપીઓની ધરપકડ કરી છે અને નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યા છે। ત્યારે દાણચોરો મુખ્યત્વે ખાદ્ય પદાર્થના પેકેટમાં ગાંજો સંતાડી લાવે છે। આ વર્ષે નવા 4 સ્કેનર મશીનો મુકાતા ચોરી ઝડપવામાં સરળતા થઈ છે। તમામ કેસોમાં ગાંજો થાઈલેન્ડના બેંકોકથી આવ્યો છે। ત્યારે ગાંજાની ખેતી 2022 થી કાયદેસર છે, એટલે બેંકોકથી આવતી થાઈ એરવેઝની TG343 ફ્લાઇટ કસ્ટમની ખાસ નજરમાં છે। અમદાવાદ એરપોર્ટ ઉપર ચાલુ વર્ષે 4 નવા સ્કેનર મશીનો મૂકવામાં આવ્યા છે, જેના કારણે દાણચોરો સરળતાથી ઝડપાઈ જાય છે। આ હેરાફેરી માટે દાણચોરો લોકોને ટિકિટ, હોટેલ અને ₹30,000 થી ₹1 લાખ સુધીના લાલચ આપે છે। ઝડપાયેલા લોકો મુખ્યત્વે પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને યુપીના છે। હવે સ્મગલરો વિયેતનામ થઈને અમદાવાદ આવવાનો પ્રયાસ કરે છે કે જેથી કરીને કસ્ટમનું ધ્યાન ન જાય, પરંતુ દાણચોરોની આ ચાલાકી પણ કારગત નીવડી નથી। ગાંજાની હેરાફેરી NDPS એક્ટ હેઠળ બહુ કડક ગુનો બને છે। આ કેસમાં 10 થી 20 વર્ષની અથવા ક્યારેક આજીવન કેદની પણ સજા જોગવાઈ પણ થઈ શકે છે। ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 209 કિલોથી વધુનો ગાંજો ઝડપાયો છે અને હવે આ ગાંજો શેમાં સંતાડીને લાવવામાં આવે છે, જેમાં બિસ્કિટ બોક્સ છે, પછી એરટાઇટ પેકેટ છે, તેમાં ગાંજો સંતાડીને લાવવામાં આવે છે, પણ અને ક્યાંક ને ક્યાંક કસ્ટમ્સ જે છે તેમના દ્વારા પણ આ ગાંજો ઝડપી પાડવામાં આવે છે। ત્યારે કઈ એજન્સી દાણચોરી પકડે છે, જેમાં કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ સામેલ હોય છે, એવા અનેક પ્રકારના બીજા યુનિટો પણ હોય છે, જેમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ પણ DRIની પણ આ કામગીરી હોય છે, જેમાં ગાંજો જપ્ત કરવામાં આવે છે। ત્યારે ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આ ગાંજો ઝડપી પાડવામાં આવે છે અને ગુજરાત જે એરપોર્ટ છે ગુજરાતમાં આવેલા, તેમાં દરેક જગ્યાએથી આ ગાંજાઓ જપ્ત કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં આ વર્ષના અત્યાર સુધીમાં 209 કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે તારીખ 21/1/2025માં જે ગાંજો છે તે જપ્ત થયો હતો અને લેટેસ્ટમાં 14 જૂન 2025માં 4 કિલો 129 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો। અનેક આંકડાઓ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે, જેમાં ચાલુ વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી કેટલો ગાંજો ઝડપાયો છે। 3 જુલાઈના રોજ 3 કિલોથી પણ વધુ ગાંજો ઝડપાયો હતો અને 28 જુલાઈના રોજ 8 કિલો 286 ગ્રામ ગાંજો ઝડપાયો હતો। જ્યારે કુલ અત્યાર સુધીમાં 208 થી વધુ કિલોનો ગાંજો જપ્ત કરી દેવામાં આવ્યો છે। જ્યારે પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે તંત્ર ગાંજા અને ડ્રગ્સની દાણચોરી કેમ નથી રોકી શકતું। અમદાવાદ એરપોર્ટ પર નવા સ્કેનર મશીનોની લગાવવામાં આવી રહ્યા છે, તો તેની અસર શું થઈ રહી છે અને દિન પ્રતિદિન ગાંજાનો જે માતબર જથ્થો છે તે ગુજરાતના અનેક એરપોર્ટ પરથી જપ્ત કરવામાં આવે છે અને દાણચોરી રોકવા માટે પગલાં કેમ અસર નથી કરતા, એવા પ્રશ્નો હવે તંત્રને થઈ રહ્યા છે કે એરપોર્ટ ઓથોરિટી પણ શું કરી રહી છે। જ્યારે થાઈલેન્ડ જેવા શહેરોમાંથી ગાંજો આવે છે, ત્યારે કસ્ટમ્સને પણ ધ્યાન અમુકવાર નથી દોરાતું, ત્યારે તે ગાંજો ગુજરાત રાજ્યમાં પ્રવેશી જાય છે। એજન્સીઓ દાણચોરી પકડે છે, પણ પછી શું થાય છે, તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે, તેવું પણ અત્યાર સુધીમાં સામે નથી આવ્યું અને અનેક પ્રકારની એજન્સીઓ આમાં સામેલ છે કે તે ડ્રગ્સ ઝડપી પાડે છે। પ્રશ્ન હવે તંત્રને થઈ રહ્યા છે કે શું ડ્રગ્સના મૂળ સુધી તંત્ર નથી પહોંચી શકતું અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને ક્યારે આ ગાંજાની જે દાણચોરી છે, હેરાફેરી છે, તેને રોકવામાં આવશે। ત્યારે ગુજરાત હવે ધીરે ધીરે કરીને ગાંજાનું એપિસેન્ટર બનતું જઈ રહ્યું છે। જ્યારે હવાઈ માર્ગ ઉપરથી ગાંજો રાજ્યમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને જે ગાંજો ઘુસાડે છે તેને જે થાઈલેન્ડ જેવા શહેરો છે ત્યાં રોકાવા માટેના પૈસા, હોટલનું ભાડું અને ટિકિટ પણ આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં અમદાવાદ એરપોર્ટ પરથી 209 કરોડ રૂપિયાનું ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। 3 અલગ અલગ એજન્સીઓ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે, જેમાં કસ્ટમ્સ પણ સામેલ છે, જેમાં એરપોર્ટ ઓથોરિટી પણ સામેલ છે અને ચાલુ વર્ષે ગાંજાની હેરાફેરીના 16 કેસ નોંધાયા છે।